હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું MS એક્સેલમાં આવેલ હોમ ટેબ. હોમ ટેબના અંદર ફોન્ટ ગ્રુપ જે છે તેના અંદર જે ફંક્શન આપેલા છે તેના વિશે આજે આપણે માહિતી લઈશું. તો પહેલું છે જે છે ફોન્ટની સ્ટાઇલ. ફોન્ટની સ્ટાઇલમાં જુઓ, તમને ઘણા બધા ફોન્ટના સ્ટાઇલ જોવા મળશે. તેમાં આપણે પહેલું લઈએ એકાદ એરિયલ બ્લેક પર ક્લિક કરીએ. તેના જેવા જે અક્ષર છે ગુજરાતી જે લખેલું છે તે એરિયલ બ્લેકના અંદર જે સ્ટાઇલ આપેલી છે તેના જેવું થઈ જશે. પછી છે એને હમણાં આપણે જે નોર્મલ જે હતું કેલિબરી તેના પર ક્લિક કરીને તેના જેવા અક્ષર આપણે કરી નાખીએ. પછી ગુજરાતી પર ક્લિક કરતા આપણે હમણાં અક્ષરને બોલ્ડ કેવી રીતે કરવા. અક્ષરને બોલ્ડ કરવા માટે આપણે કંટ્રોલ બી નો ઉપયોગ કરવાનો છે, અથવા જે સેલ પર ક્લિક કરીને બી જે છે આના પર ક્લિક કરવું. તેથી તમે જે સેલ સિલેક્ટ કરેલો છે તે સેલના અંદર આપેલ શબ્દ બોલ્ડ થઈ જશે. એના પછી આપણે હમણાં અક્ષર જે શબ્દ છે સેલના અંદર જે શબ્દ છે તેને આપણે બોલ્ડ કર્યું છે. ત્યારબાદ એને આપણે ઇટાલિક કરવા અથવા અક્ષરને ત્રાંસા કરવા હોય તો કંટ્રોલ આઈ જે છે ઇટાલિક માટે કંટ્રોલ આઈ બટન ક્લિક કરું કીબોર્ડ. આ જો અહીંયા કંટ્રોલ આઈ અથવા આઈ પર ક્લિક કરીએ તો અક્ષર જે શબ્દ જે છે તે ત્રાંસા થઈ જશે. એના પછી આપણે જોઈએ અંડરલાઈન. અંડરલાઈન કરવા માટે કોઈ બી સેલના શબ્દને અથવા પેરેગ્રાફને અંડરલાઈન કરવાનો હોય તો આપણે કંટ્રોલ યુ કીબોર્ડમાં પ્રેસ કરવાનું છે. ગુજરાતી પર ક્લિક કરીને પછી આપણે જોઈએ કંટ્રોલ આઈ અથવા યુ પર ક્લિક કરતા આપણને અંડરલાઈન જોવા મળશે. એના અંદર અંડરલાઈનના ઘણા બધા બીજા બે ઓપ્શન છે. મોર ઓપ્શનના બટન પર ક્લિક કરીએ ડબલ અંડરલાઈન આપણે લઈ શકીએ, અથવા સિંગલ અંડરલાઈન. આપણે ડબલ અંડરલાઈન પર ક્લિક કરીને અહીંયા જો આપણે ડબલ અંડરલાઈન જોવા મળશે. હવે આપણે જોઈશું અક્ષરની સાઈઝ જે છે અક્ષરની સાઈઝ તેને આપણે મોટી અથવા નાની કેવી રીતે કરવી. તો અહીંયા જે ફોન્ટની સ્ટાઇલ છે તેના બાજુમાં આપેલી છે 11ની સ્ટાઇલ ફોન્ટ સાઈઝ. તો તેના પર મોર ઓપ્શન પર ક્લિક કરીને તમે અહીંથી કેટલા બી નંબરની ફોન્ટ સાઈઝ લઈ શકો. આપણે અહીંયા 12ની જગ્યાએ 16ની લઈએ તો જો અક્ષર મોટા થઈ ગયા ને. એના પછી જો થઈ ગયા ને. અક્ષરની સાઈઝ નાની અથવા મોટી કરવા માટે આપણે ઇન્ક્રીઝ બટન અને ડિક્રીઝ બટન આપેલું છે. આપણે ડિક્રીઝ પર ક્લિક કરીએ. ડિક્રીઝ પર ક્લિક કરતા અહીંયા જે ફોન્ટની સાઈઝનો નંબર છે તે ઘટતો જશે, અને ઇન્ક્રીઝ પર ક્લિક કરતા અક્ષરની નંબર વધતો જશે. હવે આપણે જોઈએ જે સેલ છે તેને સિલેક્ટ કરીએ. ત્યારબાદ આપણે જોઈએ બોર્ડર. બોર્ડરના અંદર તમને ઘણા બધા બોર્ડર જોવા મળશે. જેમ કે બોટમ બોર્ડરના અંદર જે સેલ છે સેલના નીચે લાઈન આવી જશે. જો આવી ને. એના પછી જો બોટમ બોર્ડર તે રીતે ટોપ બોર્ડર છે, લેફ્ટ બોર્ડર છે, રાઈટ બોર્ડર છે. નો બોર્ડર પર ક્લિક કરતા તમને જે સેલના નીચે લાઈન આવેલી છે તે નીકળી જશે. નો બોર્ડર પર ક્લિક કર્યું, હવે નીકળી ગઈ. એના પછી તમને સેલના ચારે બાજુ જો તમને બોર્ડર જોઈતો હોય ઓલ બોર્ડર પર ક્લિક કરવો. આવી ગઈ ઓલ બોર્ડર. તે રીતે આઉટસાઇડ બોર્ડર છે, થીક આઉટસાઇડ બોર્ડર છે. થીક આઉટસાઇડ બોર્ડર ક્યારે વપરાય?
જ્યારે તમને કોઈ જે બોર્ડર છે તેને થીક એટલે જાડી કરવાની હોય તો થીક બોર્ડર પર ક્લિક કરવાનું છે. થઈ ગઈ થીક બોર્ડર. આગળ જોઈએ. થીક બોર્ડર બાદ બોટમ ડબલ બોર્ડર એટલે નીચેની જે લાઈન છે તે ડબલ આવી જશે. આવી ગઈ. તે રીતે ઘણા બધા તમને બોર્ડરના ઓપ્શન જોવા મળશે. હમણાં આપણે જોઈએ અક્ષરને ફિલ કેવી રીતે, જે સેલ છે તેના અંદર ફિલ કેવી રીતે લાવવાનો કલરનો. તો જે ફિલ કલરનો ઓપ્શન જે છે તેના પર ક્લિક કરીએ અને તમે કોઈ બી અક્ષર ચૂઝ કરી શકો છો. મોર કલર છે, મોર કલર્સ પર ક્લિક કરીને તમે અહીંથી કોઈ બી કલરની સેટિંગ ચેન્જ કરીને કોઈ બી કલર બનાવી શકો છો ને ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું. અહીંયા આપણે ઓરેન્જ કલર લઈએ. આના અંદર તમને ફોન્ટના કલર ચેન્જ કરવાના હોય. સેલનું કલર તો ચેન્જ કરતા આવડી ગયું તમને. હવે આપણે કરવાનું છે અક્ષર જે છે લખેલું ગુજરાતી લખેલું છે ને એને આપણે એના કલર ચેન્જ કરવાનો છે. તો પહેલાં તો સેલને સિલેક્ટ કરવાનો છે અને ફોન્ટ કલરના ઓપ્શન પર ક્લિક કરીને તમે અહીંયા કોઈ બી ફોન્ટ લઈ શકો. વ્હાઈટ છે, બ્લેક છે, બહુ ઘણા બધા કલર છે. થેન્ક યુ.